છે ને એ અગાશી કે હું થોડીક વાર આટા મારતો તો એ આટા મારવા જાય. આજે થોડુંક વધારે કામ છે, કપડાને બધા નાખવા છે, ટુવાલ તો એ બધું નાખીશું મશીનમાં. એ મશીનમાં નાખી દઉં પછી હવે એનું ચા પાણીનું કરું. થઈ ગયો હે તો આજનું પાકું આવડે છે. હમણાં પૂછવું એટલે ખબર કેટલું આવડે છે. જો કપડાને ઢગલો એટલે બધું ચાદર ને ઓછા ને સ્વેટર ને એવું બધું હોય ને, ટુવાલ ને નેપકિન તો જ મશીનમાં નાખવાના. અત્યારે તો રોજ હાથે ધોઈ નાખું, તો આજે મશીનમાં નાખવાના છે. અને બધું સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે. ઉપરથી બધા નારિયા કાઢ્યા, ધોરણ ધોવાઈ ગયા. અમારું એક દિવસ સફાઈ ન થાય ને તો ખબર પડી જાય. જો ફ્રીજ ઉપર આવી રીતે લીટા થઈ જાય, સવારથી સાંજમાં આવી રીતે થઈ જાય. ગમે એટલું સાફ કરીને કાંઈ ફેર જ ન પડે. ધૂળ જેટલી ઉડતી હોય ને રોડ ઉપર તો બધું એવું ને એવું ભરાઈ રહે. કરીને થાકી જાય. અમે તો અઠવાડિયે કરી, બાકી નોર્મલ તો આપણે રોજ કચરા પોતાની થતું જ હોય. બાકી આવું ધૂળ કચરાને ઝારિયા ને એવું બધું તો અઠવાડિયે 15 દિવસે જ કરી. કોણ રોજ કરે? થાકી. એસીનું ઉનાળો આવી ગયો ને એસી શું કાંઈ નહીં. હવે આની ઉપર યુનિફોર્મ પહેરાવી દઈશ. ઉઠીને સીધી નવડાવી દીધી. 11 વાગ્યા છે. તું કઈ બાજુ જાશ? હે એસી જા જોઈને જાજે. લાવીશ છે એમાં બધું? લાવીશ છે એમાં કોથળીમાં? કાંગ નહીં નાસ્તો ચા તું અંદર આવતી હે, તું અંદર આવતી રે, તું અંદર આવતી રે. શું લઈ આવ્યો? દેખાય, ખોલીને દેખાય. શું છે? કાંગ ચકલા તો કાંગ છે. અમારા ચકલા ઈ ખાય છે. બીજું તારા સાટો ન લઈ આવ્યો? જો આ મારી સાયકલ. તો હવે દેખાડું તમને મમ્મી શું કરે છે. મમ્મી શું બનાવો છો? ભયું માટે પાછું આલુ પરોઠું. શું? આલુ પરોઠું ભયું માટે. મારે વળી પાછું આજે આલુ પરોઠું લઈ જવું છે. હવે આલુ પરોઠું રોજ રોજ તો બધાને દેખાડાય નહીં. તો એમ કે તમે તો રોજ આલુ પરોઠા દેખાડો છો તો ન મજા આવે ને. એટલે આજે ખાલી બનાવી નાખું. દેખાડું નથી કેમ બનાવે, બધા જોઈ તો લીધું છે કેમ બનાવે છે, કેમ ખાય છે ભયું. તો આલુ પરોઠું બનાવીને તને ચા પીવડાવી દઈ. હા. તો એ બંધ કરી દો. બાય બાય કર દો. બાય. ખાવા નાચો? સરે ના પાડી. ક્યાં સરે? શું કામ ના પાડી? શું કામ ના પાડી? પડીકા નહીં ખાવાના. તો તું સરની આટલી બધી વાત માનસ? સરની આટલી બધી વાત માનસ? તો અમારું તો માનતો નથી. હવે કેટલી વાર ના પાડી તોય તું ખાસ? હે હવે નહીં ખા ને તો તું ખાસ તમારા સરને કહી દેવું પડશે ને કે આ ખાય છે. હવે એ દોડી નહીં શકે. કહી દઉં ને હવે કોઈ દી નહીં ખાને પડીકા? કોક વાર ખાવાને. જાવ કરતો તો વાંચવા માંડ થોડુંક. હાલ અમારે 5 જણા વચ્ચે 3 શાક થાય. મૂળાની મેથી, મૂળાની ભાજી, મેથીની ભાજી ને બટેકા. અડધા બટેકા ન ખાય ને અડધા મેથી ન ખાય ને મૂળા ન ખાય. બધાનું અલગ અલગ. હવે મેં બધું સુધારી દીધું. મમ્મી બનાવશે બધા શાક. હું ધોઈ નાખું ફરી. રોટલી તો બની ગઈ. હવે ફરી ધોઈ નાખું.
મમ્મી બનાવે છે ભરેલા મરચાં. શું શું નાખ્યું આમાં? સૂકી મેથી, સૂકી મેથી, ચણાનો લોટ, ચણાનો લોટ, ગાંઠિયા, તીખા ગાંઠિયા પાપડી, તીખા ગાંઠિયા પાપડી, મીઠું ને ખાંડ. ખાંડ ને મીઠું. પછી મરચાંમાં કટ કરીને ભરી નાખવાના અંદર. પછી બાફી નાખવાનું, બાફી વઘાર નાખવાનું. ચાલો પેલા ભરાઈ જાય પછી દેખાડું. હા બરાબર મેથીની ભાજી. સ્ટીમ મરચાં, સ્ટીમ ભરેલા મરચાં એ બધા ડાયરેક્ટ વઘારે સ્ટીમ કરશું પહેલાં. મરચાં ભરાઈ ગયા છે, હવે સ્ટીમ કરવા રાખી દેવાનું. આવી રીતે સ્ટીમ કર્યા હતા નીચે ઉપર રાખી દીધું હતું. દેશું બધું મસ્ત બની ગયા સ્ટીમવાળા મરચાં. હવે આને શેકવા હોય તો શેકાય, તળવા હોય તો તળાય, નહીં તો એમને ખાઈ જાય. થોડાની ભાજી મારે જો અહીંયા બિલાડી કરી ગઈ. તને દેખાય કેમ ગઈ? એ દેખાય છે મોઢું. ચકલા ખાવા આવે. દેખાડી દેખાય મને કાઢવી કેમ? બેડ નીચે ગરી ગઈ. એ રહી ને અમારે બિચારા ચકલાને ખાવા આવે છે. જમી લીધું, વાસણ કર્યા, કપડાં સ્પિન કરવાના બાકી હતા. હવે સ્પિન કરીશ પછી ઉપર નાખવા છે. સાત તો છે તાજા એટલે 2 વાર સ્પિન કરીશ ત્યારે થશે. તો હવે હું નાખ્યો કપડાં. રોજ રોજ કપડાં નાખવાના નથી દેખાવાના, તો તમને લોકોને એમ થશે કે આ શું રોજ કપડાં નાખી નથી દેખાય છે. પણ હું ક્યાંય બહાર જતી નથી એટલે જે કામ કરું એ જ દેખાડું ને. ચાલો હું નાખ્યો કપડાં, પછી આવીને જઈએ. ચિરાગને જમવાનું બાકી છે, તને જમવાનું આપીશ. એટલે દીત્યા સાફ કરો કરતી હતી તો આજે વારો આવ્યો છે આનો. તો હવે આને પહેલાં નીચે ઉતાર લઉં પછી સાફ કરું. મસ્ત ચોખ્ખું થઈ ગયા એને મજા આવે. બિલાડી રહીને 2-3 દિવસ પહેલાં ને જોઈ ગઈ હતી થોડોક ટાઈમ પહેલાં. તો એ અમે રોજ રાતે રહીને પીંજરું અહીંયા ઉપરથી અત્યારે અહીંયા ટીંગાડી દઈ તો પછી રાતે છે ને અંદર લઈ જાય. તો અહીંયા અંદર ટીંગાડી દીધું, થોડાક પહેલાં નીચે મૂકી દીધું. આખું ડૂબ ખેંચી ગઈ. તો હવે 3-4 દિવસથી જોઈ ગઈ છે તો હવે ધ્યાન રાખવું પડશે. નહીંતર જો ઘરે કોઈ હોય ને એવું તો બનતું નથી. ક્યારેક જો એ હરપેટે આવી જાય ને તો આ ખોલી તો ન હોગે, પણ આ ચકલારીને જોઈને બિચારાને હેપતાઈ જાય, હાર્ટ એટેક આવી જાય. શું કેવા જીતા? કેવા જીતા? અમે 2 જણા ડાઈ મારતા. કેવું ગયું પેપર? હે 17.5 મારતા. એ તે માર્ક ગણી લીધા 17.5? એમ કેમ ગણ્યા? ગણી લીધા. કેવું બન્યું શાક? સારું કે ખારું? સારું. સારું તો વાંધો નહીં. આજે બોડી બિલ્ડર આજે હોમવર્ક માસું ઊંચી ગુણાકાર કરો. હરખી બેસ તો પહેલાં આવડે જ તને? દેખા બોલી બોલીને લખજે તું કેમ કરશ. સમજાવવા કે ઘડી ન આવડતું હોય ને એને મૂકી દેવાનો. પછી મૂકીને પછી શું કરીશ? પછી હે ને ઉપર ન હોય ને આવડતો હોય ને હે તો હે ને અહીંયા સુધી બોલવાનો એ ઘડીઓ. પછી મને જેમ કે આ વાળો ઘડીઓ નથી આવડતો, હું અહીંયા સુધી બોલું. અહીંયા સુધી આ ઘડી બોલ, મોટેથી બોલ ને. ઘડી અહીંયા સુધી બોલાય જાય
પછી અહીંયા જે જવાબ આવે એ લખવાનો Very પછી એને આગળ આવે સુધી બોલવાનો ઓકે બેમાંથી એક જ હોય કા નીચેનો ઘડિયો ઉપર સુધી બોલવાનો કા ઉપરનો ઘડિયો નીચે સુધી બોલવાનો જે જવાબ આવે એ લખવાનો તને કેટલા સુધી ઘડી આવડે છે મને 8 સુધી 8 સુધી 4 8 32 छः छत छत बात छत 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 चौबीस छब्बीस छत्तीस छः 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 सत्तर पैंतालीस छः अड़तालीस छः 54 એ કેટલા લખ્યા તે 54 54 લખ્યા તે ના 54 નથી લખ્યા વેરી ગુડ આવડી ગયા ને હા મારે યશવીબેનને થોડીક થઈ ગઈ છે શરદી તો એને થોડીક હોય ને હું ત્યાં હળદર બનાવું છું આજે હળદર પીવડાવી દઉં ગરમ પાણીમાં હળદર ને મીઠું થોડુંક પીવડાવી દઉં ને તો થોડીક હલકી થઈ જાય છે શરૂઆત જ હોય ને તો પછી જાજી વધી જાય ને તો પછી પાછી વળતા વાર લાગે પણ હજી આજે જ થોડુંક લાગે છે કે થઈ હોય એવું તો હળદર ને મીઠું ગરમ પાણીમાં હળદર ને મીઠું નાખીને બનાવી દઈને પીવડાવી દઉં તો આજે હું બનાવું છું ઊભી રહે હવે આજે બનાવીશ હળદર હળદર બનાવવાની હોય ના પીસ હાથે બનાવી હા હાથે બનાવીને પીસે હાલે બનાવો પેલા કપ લેવાનો પછી પછી આમાં હળદર ઓલી નાખવાની હળદર આપણે 2 ચમચી નાખવાની એ ના 2 ચમચી ન હોય અડધી ચમચી જ નાખ નાખ હજી જરીક થોડીક નાખ હળદર લે ઈ રેવા દે હળદર લે બસ 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 અડધી જ નાખ અડધી બસ તો આ હળદર છે હળદર આમાં એક ગ્લાસ આ અડધી ચમચી નાખવાની અડધીથી અડધી પછી ગરમ પાણી કોણ કરશે ગરમ પાણી હું કરીશ તું કરીશ હા ગેસ હું ચાલુ કરીશ ઊભી રે ગરમ પાણી 2 ચમચી આમાં કપમાં નાખી દેવાનું સાવધાન રહેવાનું પાણી ધોરે હા સાવધાન રહેવાનું મિક્સ કરવાનું આમાં સાવધાન રહેવાનું ડરે નહીં મારે ઠેરું હવે પી જાઓ સાવધાનીથી મોઢાથી ન ઢરે એમને કપ મારને યશીને તો ભાવે એટલે પી જાય બીજા પી ન કે હું જ ન પીએ કઈ યશી તો મજા આવે મારે પીવામાં કેટલી ચમચી થઈ તો આજના વિડીયોમાં આટલું જ મળશું પાછા આવતીકાલે વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર અને કોમેન્ટ કરજો ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવજો